ગાઈસ આમ જોવો બે બ્લેક રાણી એક આરે પડી છે. આપણે આજે આવ્યા છીએ ટ્રેક રેસ કરવા માટે અને ટ્રેક રેસ કરવાની છે એક્ટિવા VX XR. તો ગાઈસ હવે ટ્રેક રેસ કરવાની છે તો એના રૂલ પણ થોડા ઘણા છે. હેલો ગુડ આફ્ટરનૂન, સ્વાગત છે તમારું બધાનું ફરી એકવાર આપણા નવા વ્લોગમાં. વ્લોગ મસ્ત મજાનો સ્ટાર્ટ કરી દીધો છે. આફ્ટરનૂન થઈ ગયું છે ને વાગ્યા છે બપોરના 1:30 જેવું થાય છે. 1:45 ની માથે એટલે કે 1:30 ની માથે છે. અને ગાય માતા તો અત્યારે અહીંયા ઊભી રહી ગયો. તારી હાટુ રોટલી લેતા કડીક ખાઈને જો તમારી હાટુ રોટલી લઈને આવ્યો ને તમે અંદરનું બધું ખાઈ ગયા, ખોટું કર્યું માતાજી. કઈ વાંધો નહીં. મુસાફિર દિલ કા એ ગીતનું નામ કોમેન્ટ કરો જરા. મુસાફિર હુજારો આ નાયો નતો કાલે આ કપડા હતા બ્લોગમાં જોઈ લેજો. નાયો નતા ભાઈ. કેવું ભાઈ ગોમ દેખાડ તો ક્યાં છે આમ જો તો કડા નહીં તો હા મારો વાત માછી દે જે તો પાપ છે એટલે કશું માછી હું માછી 5 ને 9 થઈ ગઈ છે ગાઈઝ અને પક્કાભાઈ આવી જશે. મહાદેવ ને કોંગ્રેચ્યુલેશન. થેન્ક યુ મને આમું કે મેં ફોરવર્ડ લીધી હોય. વરસાદ આવે છે તોય અમે વિડીયો શૂટ કરવા જાય છીએ અત્યારે, વ્લોગ શૂટ કરવા. એનો ફોન આવ્યો એટલે પછી નાય કેમ પાડવી? હા બાકી આ વરસાદ જો તમે કેટલા દીથી શીખવું આપે જાય તો આવું પડે ને. મેં તો આજ નહીં આવું તો ડખા થઈ જાય નહીં તો એટલે આજ આવું પડ્યું ભાઈ. અને આજે મીટિંગ માં જવાનું છે. હા આજે મીટિંગ માં છે જવાનું. રિવીલ નથી કર્યું કોઈ, કહેવાનું નથી, મળે ત્યારે કહેવાનું છે બધું. કઈ વાંધો નહીં. આજે ભેગા રાતે થઈ પાછા બધાને રાતે ભેગું થવાનું છે ને. આજે એક્ટિવા VS છે ને એક્સેસ ની ડ્રેગ રેસ કરવાની છે. જોકે આ 125cc છે અને આ 110cc છે. હવે કોણ જીતે શું ખબર આમાં તો. દિવ્યાંગભાઈ ક્યાં છે શું ખબર છે આમાં જીતે તો આપણને એવું લાગે છે. આ નહીં પણ આમાં 125cc છે અને આમાં 110cc છે. શું કે એ બધું ન્યા જઈને કહેવાય. સાહુ ક્યાં આપણે એલા જઈ ચાલ એ માડી હું જાઉં. જય માતાજી. હા હું પકો થાય એક્ટિવ અને એક્સેસ ની ડ્રેગ રેસ કરવાની. હા પક્કા ભાઈ. હા કેવા કેવા ટ્રેક્ટર ને ક્રિએટર ગાઈસ આમ જોવો બે બ્લેક રાણી એક આરે પડી છે. કઈ સારી લાગે છે કોમેન્ટ કરી નાખો તો. અને પક્કા ભાઈ જો અમે વરસાદના તપે બિચારા. વરસાદ શરૂ થઈ ગયો બોલો. વરસાદ નો બોલાયો કા પકો કે મને કેવલો સડો બદલવા જો હુવાર નો નાયો નથી. હુવાર કાલ દીનો નથી, કાલ નાયો આજ નથી નાયો. એને નવરાવા આવ્યા પેલા. ભાઈ ચાલુ વરસાદે પહેલી વાર એક્ટિવા ને પલાળીએ છીએ અને અમે ખુદ પણ પલાળીએ છીએ. અત્યારે છોટો થવાનો છે, મજા ના બગડી જાય તો હારા માં લો. દિવ્યેશભાઈ આવે છે ફાઇનલી, એને કીધું અમે આવીએ. દિવ્યેશભાઈ ને લેવા આવી ગયા છીએ આપણે, પણ દિવ્યેશભાઈ હજી આવ્યા નથી. ક્યારના અડધી કલાક થી ઉભા. અડધી કલાક થવા જોવે છે તું. તઈ હું એ વ્લોગ નથી જોતો કદડો આપડા, ટાઈમ જ નથી એની પાસે. જોતો હોય તો કોમેન્ટ કરજે. હા જોતો હોય કોમેન્ટ કરજે એટલે અમને ખબર પડે આવ્યો કે નથી આવ્યો. વરસાદ ટાટો પડી ગયો. હા ઈ નો આવ્યો. તું નો આવી પણ વરસાદની લહેરો આવીને વહી ગઈ મારી જાન. ગ્રુપ ખોલતો આપણું સંતવાણી કાર્યક્રમ કરેલો. કોમેડી ક્રિએટર હારે હોય ને એટલે આવું થાય. આજનો સંતવાણી કાર્યક્રમ એમાં છે એટલે એ નહીં જોતા. ચેક ધીસ આઉટ ગાઈસ. કેટલો બધો વરસાદ છે. દિવ્યેશભાઈ આવી ગયા છે. આગળ આયલા થાય ને એની આગળ પક્કો આયલો થાય તો દેખાય તમને. પાણી જરી ઉડાડીએ કેવું હારા માયલું રે ને ભાઈ. બ્રેક નહીં લાગે એક હાથે ઠોકાઈ જાવું. આવી ગયા છીએ આપણે લોકેશન અને આપણે આજે આવ્યા છીએ ટ્રેક રેસ કરવા માટે અને ટ્રેક રેસ કરવાની છે એક્ટિવા VX XR. તો ગાઈસ હવે ટ્રેક રેસ કરવાની છે તો એના રૂલ પણ થોડા ઘણા છે, એ ફોલો કરવા જરૂરી છે. ગળું હુકાઈ ગયું. તો હવે ટ્રેક રેસ ના રૂલ ઈ છે કે ગાડી જો કે ટ્રેક રેસ કરીએ એટલે આપણે ફાસ્ટ જ હાંકવાની હોય. આપણી હારે છે પક્કાભાઈ પાટડિયા. કેમ છે ભાઈ? મજા મજા. તો વાંધો નહીં. અને આપણા ભાઈ છે એને ઇન્સ્ટામાં પણ પેજ છે, કોમેડી રીલ્સ બનાવે છે. અને કેટલા સમયથી આમ તો બધા હારે છે પણ વ્લોગમાં શો ન થતા હોય, દેખાતા ન હોય. હા એવું બધું હોય. તો આજે એક્ટિવા VS XR ટ્રેક રેસ કરવાની છે ને આપણી 110cc ની છે ને 125cc ની છે. હવે જોઈએ કે જીતે છે કોણ આમાં. રેડી? અને આનો મિની વ્લોગ જોવો હોય તમારે ઇન્સ્ટાગ્રામ માં આવી ગયો હશે, જોઈ આવજો. લિંક નીચે ડિસ્ક્રિપ્શન માં આપેલી છે ઇન્સ્ટા પેજ ની આપણી. તો હવે કઈ બીજી સભા કર્યા વગર ચાલુ કરીએ ટ્રેક રેસ. અને અમે સેફ રોડે જ આવ્યા છીએ એટલે કે કઈ વાંધો આવે નહીં, પણ અમે કરવું કોઈ દી
તમે ન કરતા હા અમે કરીએ એ બીજાને કરવું નહીં રિક્સી થોડુંક રિક્સી કહીશ રિક્સી છે થોડુંક તું રહેને तुमसे ना हो पाएगा થોડુંક રિસ્કી છે તો આજે તમને દેખાય ને થાંભલો ત્યાં પૂરી થાય રેસ આપણી એક્સેસ વીએસ એક્ટિવા ચાલુ કરીએ ડ્રેગ રેસ બરોબર બકાભાઈ બરોબર કા વાંધો નહીં હાલો હવે નીકળીએ અને ડ્રેગ રેસ થાય છે ચાલુ આ રાઉન્ડમાં ભાઈ 100 જીતીને અત્યારે એક્ટિવા સામે આવે લીવર હો નિરાય વાહ ભાઈ વાહ પહેલા રાઉન્ડ માં પક્કાભાઈ જીતી જશે એટલે જ કહું હવે છું બીજો રાઉન્ડ કરીએ મેં તમને કીધું તું પહેલા જ તે એક્સેસ વિન 125 છે ને 110 છે ફેર તો પડે ને થોડું ફેર પડે એટલે 22 નું મોડેલ 26 નું મોડેલ છે 22 નું મોડેલ 3 રાઉન્ડ કરવાના છે બીજો રાઉન્ડ આપણે કરીએ ચાલુ મારો તો સુઝુકી 3 નો ડબ્બો પણ ભાગે હો આ જો લોખંડ આવે લોખંડ આમ તો લોખંડ જ છે હો આ તો આ લોઢું નથી આ તો બધું ફાઈબર છે આ ફાઈબર લોખંડ એટલે વજન તો વધી ગયું ગાઈસ બીજો રાઉન્ડ આપણું એક્ટિવા જીતી ગયો છે લાત રાખી ગયું છે બિચારું આનથી લીવર મેકાઈ ગયું ખોટું અહીંયા વાત થઈ હતી આપણે હું અહીંથી આગળ વયો હવે લીવર મૂકી આપણે બીજો રાઉન્ડ તો પણ તારી બોલ કહેવાય ને તે રાઉન્ડ મૂકે લીવર મૂકે બીજો રાઉન્ડ જીતી ગયો લીગલી હું કેવું કેવલભાઈ અહીંથી આગળ થઈ ગયો બોલ તું ભાઈ કાંટો આવે ઈ એક્ટિવા આગળ થઈ ગયો હા એક રાઉન્ડ તું જીતો એક હું જીતો છેલ્લો છે ઈ કોણ જીતે ખબર નથી છેલ્લો જો 100 જીતી જે 2 રાઉન્ડ જીતશે ને ઈ વિનર થાય કુલ 4 રાઉન્ડ રાખી દીધા છે આપણે 3 ની જગ્યાએ એક વધાર્યો પક્કાભાઈ નો રૂલ કરનો એડ થયો કેમ કે ડ્રાઈવરમાં કદાચ ફેરફાર હોય એટલે ગાડીઓમાં તો કઈ વાંધો નહીં તો ચાલો ચેક કરો ક્રિકમ આવે 4 વ્હીલ આવે બધું થઈ ગયું સ્ટાર્ટ ગાઈસ ત્રીજો રાઉન્ડ છે ને એક્ટિવા હારી ગઈ છે 2 રાઉન્ડ આપણે પક્કાભાઈ જીતા છે અને 1 રાઉન્ડ એક્ટિવ છે તો એ ભૂલથી જીતી ગયું એવું લાગે એવું નથી તો વેચવી છે ખુદના પૈસે પહેલી ગાડી છે પેલી રોકડે લીધી ગપ્પે હપ્તે નહીં રોકડે આ તો રોકડે લીધી ગલ્લા ભાઈ એક હાથ આ તો લઈ એક તો ન દે ફરી દીધું લે હાલો ડ્રાઈવર ચેન્જ કરવા છે ને હાલો ડ્રાઈવર ચેન્જ કરીને કે હાલ્યો હવે ખબર પડે કોના બાપ છે કદાચ ગાડીઓમાં હોય કે અમારામાં હોય ડ્રાઈવર ઓહો આ તરત લીવર પકડે ગાડી મિસ્ટેક છે આ થોડીક પાવર ઓછી આપે એટલે લ્યો ને તો આ લેજો આની પાવર ઓછો છે મને વાળા થોડોક સુધારો અને ગોડી તો તમે વિનર છે એ બદલ તમને હું ટ્રોફી આપવા માંગુ છું કોંગ્રેચ્યુલેશન થેન્ક યુ પહેલી રેસ જીતો હા જિંદગીની રેસ આમ જ જીતી જા એટલે ઘણી જીતાય પણ બધા ભાઈઓની હારો હોય હવે જે હોય આ તો મસ્તીની ઘડીક વાત હતી બાકી એવું કાંઈ અમારે હોય નહીં હાંકવાની હોય લીધી હોય તો હવે હોય શું અહીંયા મગા પગા આ છે ને ભાઈ ટ્રાય કોઈ તમે ઘરે ન કરતા આ થોડું રિસ્કી છે એટલે અમારું તો કેવું એવું છે કે તમે ટ્રાય ન કરો સેફટી માં રહીને કરવાનું બધું કરો હા. અને હું તો એમ જ કહું છું કરતા જ નહીં ભાઈ આવું કાંઈ કરવું જ નહીં અમે તો એમ કહીએ છીએ કે આવા વાતાવરણમાં કરતા જ નહીં કેમ કે સ્લીપ ખાવાની બહુ સંભાવના. વરસાદમાં આવ્યા હતા અમે સ્લીપ ખાવાય કરે ગાડી હમ એટલે થોડું આ બધું ન કરતા હું હવે કેદી વ્લોગમાં તમારે કન્ટિન્યુ આવું છે ઈ જરીક કહો તો કહી જાય હાલો બધાનું
સપોર્ટ કરો. આ વિડીયોમાં સપોર્ટ બતાવો એટલે આપણે આપણો ચાલુ કરી દેવું. લાઈક ટાર્ગેટ રાખી દે. 700 લાઈક કરી દો હાલો. 700 લાઈક. 700 લાઈક કરી દો એટલે આપણે વિડીયો ચાલુ કરી દેવાનો છે રેગ્યુલર. તું રહેવા દે. ફ્રોન્ટ VX તો ઓલી Ertiga કરશું. હા પછી ફ્રોન્ક્સ VS અલ્ટિગા કરશું આપણે. હા. કોણ જીતે ઈ જોઈ, બે સુઝુકી ની જ આવે. હવે ઘરે નીકળીએ ને સાંજે જવાનું છે અમારે બધાયને ક્રિએટરોને મીટિંગમાં. ક્રિએટરોની મીટિંગ ગોઠવેલી છે વિચારોના ફામે. આ ભાઈ આવવાના છે, આ ભાઈ આવવાના છે, આ ભાઈ આવવાના છે, ને આ ભાઈ આવવાના છે. ઘરે આવી ગયા છીએ આપણે અને હવે જમવા બેહું છું હું. અને જમવામાં છે આજે હું તમને દેખાડું ભીંડાનું શાક, રોટલી અને આરવાર છે છાશ. વરસાદ હજી રહ્યો નથી, બહુ લોહી પીવે. હું પાડો લીધો આમ જોવો તો ખરા. ખમૈયા કર બાપ, ખમૈયા આમ જોવો તો ખરા. જમવા નથી દેવું બા? હું બે જાજી વાર છે. દાદા તમારે? દાદા કહું બે વાર. મમ્મી તારે? એવું છે ઘડી આખો દી ફોન ફોન ફોન. બન્ના કેતી મારો ધંધો છે. શું કે ક્રિએટર? અને વરસાદ નહીં રહે તો મીટિંગ માં જવાનું કેન્સલ રહે, કેમ કે વરસાદ નહીં રહે જાવું કેમ આપણે 2000 ના ફામે. અહીંથી 1 કિલોમીટર જેવું થાય છે, વધારે આગું હોય તો ના. ગાઈસ અત્યારે આપણે બધું કામકાજ પતાવીને ગામમાં આવ્યા હતા આટો મારવા. પ્લસ કે શું એવું વરસાદ જોવામાં આવે છે. એક્ટિવા ને અહીંયા પાર્ક કરી મેં અત્યારે. અને આમ જોવો ચારે બાજુ તો ધોમ વરસાદ આવે છે. તો હવે વહેલા ઘરે નીકળીએ વરસાદ ઉભો રહે એટલે. અને આ બ્લોગ ને આયોજન કરી દીધો બહુ સારા મળ્યું રહે ને તો તમને બ્લોગમાં મજા આવી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન નાખજો. હું તમને મળ્યો નવા બ્લોગમાં. તમને બધાને બાય બાય.